નમો સિદ્ધાણ, નમો વાયર્યાણ, નમો વિચ્છાયાણ, નમો લોહે સવસા એશો પંચ નમોકારો સપાવ પ્રણાસન મંગલાળં સુભીષિ પડમ મંગલમ ભગવાન વિવો મંગલમ ભક્તમ મંગલમ મુકુંદ કંદાર જૈન ધર્મોસ્તુ સર્વમંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણ પ્રધાન સર્વધર્માણ જૈનમ જયતુ શાસ્ત્ર મહાદેવ્યા કુક્ષિરત્ન શબ્દજીતરવાત્મજ શ્રીરાજચંદ્રમુખમ વંદે તત્વલોચનદાય પ્રભુ તત્વલોચનદાય. ઓમ સદા કૃષ્ણ. શાસ્ત્ર 38મી ગાથા અત્યારે ચાલે છે. આ ગાથાની અંદર મુખ્ય એક એવું છે કે શાસ્ત્રનો અભ્યાસ માત્ર મુક્તિનું કારણ નથી. એમ એકલી ભક્તિ એ પણ મુક્તિનું કારણ નથી. અથવા તો કહો કે એકલી ક્રિયા એ પણ મુક્તિનું કારણ નથી. તો મુક્તિના કારણમાં અહીંયા આ ગાથાની અંદર દશા લીધી છે. અને એ દશા કેવા પ્રકારની છે એ અહીં આત્મસિદ્ધિમાં આ 38મી અને 39મી ગાથામાં બંને ગાથાઓમાં અહીંયા જ્ઞાનીએ આ ગાથાની અંદર સંક્ષેપપણે અને એનો વિસ્તાર પણ મૂકી દીધો છે કે દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. જ્યાં સુધી એવી જોગ દશા જીવ પામે નહીં ત્યાં સુધી તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય અને આત્મભ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતર રોગ ન મટે. તો એ વાતને આપણે જરી વિસ્તારપૂર્વક જોઈ રહ્યા છીએ. કૃપાળુદેવના વચનો દ્વારા જ આપણે ગયા રવિવારે વાત ત્યાંથી અધૂરી મૂકવામાં આવી હતી સમયના લીધે કે કોઈ આપણને આ કાળમાં કહી દે કે સાઈક સંકિત છે અને કોઈ કહે નથી, તો નથી એ વાત પણ આપણા માટે કાર્યકારી નથી અને કોઈ કહે છે તો એ વાત પણ આપણા માટે કાર્યકારી નથી. એમ કરીને કૃપાળુદેવ અહીં વાત કરે છે કે ધારો કે અહીં જીનાગમની અંદર એમ સ્પષ્ટ કહેવામાં આવ્યું હોય કે આ કાળમાં સંકિત છે, તો પણ ન તો આ શબ્દો સાંભળવાથી કોઈને લાભ છે અને ન તો હાનિ છે. તો સૌથી પહેલા એ વિચારવું કે ભાઈ આ સાઈક સંકિત એટલે શું? તો જેમાં એક નવકાર જેટલું પણ વ્રત અને પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તો 3 ભવે અને નહીં તો તે જ ભવે પરમ પદને પામે છે. તો અહીંયા દશા કેવી છે કે ભાઈ આ સાંભળ્યા પછી કોઈ પણ જીવ આત્મ સંબંધીનો પુરુષાર્થ કરે અને એ પુરુષાર્થમાં એને અંશે પણ જો સફળતા મળે તો આત્માની દશા જરૂર વધે. આત્મ સંબંધીની દશા આત્મામાં જરૂર વધે અને એનું જે વધવાપણું છે તે તેને
ને લઈ જાય છે. તો અહીં વાત વિશેષ કરીને જ્ઞાની એ કહે છે કે જેણે પોતાના આત્મદ્રવ્યમાં એના નિરૂપણમાં જો બુદ્ધિ લગાડી હોય કામે, તો એને અંતરંગ દશા જરૂર બદલે. કેમ કે દશા બદલ્યા વગર ખાલી માત્ર શ્રવણ કે ચિંતન કે મનન કે ભક્તિ કે વ્રત કે તપ કાંઈ પણ અત્યાર સુધી અનંતકાળમાં કાર્યરૂપ થયા નથી. એટલે જ્ઞાનીઓ એને વિશેષ મહત્વ આપે છે કે જે જીવે આવું સાંભળીને પુરુષાર્થમાં પ્રેરાયો એ જીવને જ ખરેખર અહીં દશા બદલે, એને વેદ જ્ઞાનની ધારા પણ પ્રગટે. પહેલાં આત્મા અને દેહની જુદા થવાની વિધિને પામે અને પછી ધીરે ધીરે જ્ઞાન સાથે અને રાગ સાથે પણ એ ભેદ જ્ઞાન કરે. એટલે માત્ર એમ કે કોઈ કહી દે કે આપણને કૃપાળુદેવ મળ્યા છે માટે આપણો મોક્ષ મુક્તિ નક્કી છે, પણ એનાથી કાંઈ ન તો મોક્ષ મળે છે, ન તો આત્મા સંબંધીનો કંઈ આનંદ પણ આવે છે. કેમ કે જ્યાં સુધી અંતરંગ દશા એટલે આત્માની દશા બદલતી નથી ત્યાં સુધી એ માત્ર શબ્દો શ્રવણ કરવાથી કાંઈ લાભ આપતા નથી. કેમ કે શબ્દો તે તો જળ છે અને તું ચેતન છો. એ જળ શબ્દોનો ભાવ આત્માની અંદર જ્યારે પરિણામ પામે ત્યારે તે લાભનું કારણ થઈ તારી અંતરંગ દશા બદલે. અને એ દશા બદલ્યા પછી તને જે આત્માનું વેદન થાય અને એ વેદન તને કાર્યકારી થતાં તારી દિશા બદલાય અને એ દિશા બદલતા એ 3 ભવ કે 15 ભવમાં મુક્તિનું એ કારણ બને. કેમ કે જે જીવને આ કાળમાં સંકિત સાહિક નથી, કે આ કાળમાં જ્ઞાની ધર્માત્માઓ નથી, કે આ કાળમાં તીર્થંકર પરમાત્માનો યોગ નથી, એવું માની બેઠા છે, એના માટે તો જાણે કાંઈ કહેવાનું જ નથી. પણ એનાથી જે લાભ માને છે કે તીર્થંકર પરમાત્મા પણ છે, જ્ઞાનીઓના વચનો પણ છે અને હું એને અનુસરીને મારું કાર્ય કરીશ, એવા પ્રકારની માત્ર વાત જ હોય તો તે દશા બદલવા માટે કાર્યકારી થતી નથી. કેમ કે એ જીવને દશા બદલ્યા પૂર્વે એને પોતાના આત્મદ્રવ્યની અંદર પોતાના આત્મા સિવાય બીજું કાંઈ ભાષ્યમાન જ ન થાય, આવી એની અંતરંગ સ્થિતિ થવી જોઈએ. અત્યારે તો રાગે દેખાય છે, વિકલ્પ પણ દેખાય છે, અથવા તો કહો વિકલ્પને પોતે માણે છે, આકુળતા પણ થાય છે, આગળ જગ્યા છે, આકુળતા પણ થાય છે, વગેરે અનેક કારણો એની અવસ્થામાં જણાય છે. માટે એ જીવની દશા ત્યારે ફરે કે પોતાના આત્મદ્રવ્યની અંદર એ એકલો આત્મા જણાય, બીજું કાંઈ જણાય નહીં. ત્યારે તેને દશા બદલવાનું કારણ પોતાના આત્માને આપ્યું એમ કહેવામાં આવે. કેમ કે આત્માને જેવું પર્યાયમાં થવું છે એવું કારણ તેને આપવું જોઈએ. કેમ કે કારણ જો ન આપે આત્મદ્રવ્યને તો કાર્ય થતું નથી. માટે એક વાત નક્કી છે કે જેવું કાર્ય કરવું છે એવું આત્મદ્રવ્યને કારણ આપવું પડે. અને તે એટલે સુધી આપવું પડે કે પોતાના આત્માની અંદર પરિણામની અંદર ક્યાંક રાગ દ્વેષ પણ જણાય તો એ રાગ દ્વેષની સાથે પોતે એકત્વ કરતો નથી. એ રાગ દ્વેષ મારામાં નથી એવી માન્યતા શાસ્ત્ર દ્વારા જે સાંભળેલી છે, જ્ઞાનીઓએ કહી છે અને જ્ઞાનીઓ તે પ્રકારે પ્રવર્ત્યા પણ છે,
તો એનું એ અનુકરણ કરે છે કે ભાઈ રાગ દ્વેષ જ્ઞાનીઓ એમ કહે છે કે તારામાં નથી તો મને કેમ જણાય છે, મને કેમ રાગ દ્વેષ થાય છે? તો એનું એ વિશ્લેષણ કરે કે ભાઈ જણાય છે એના કારણમાં શું છે. તો પોતાને ખ્યાલ આવે કે કારણમાં એ જ છે કે હજી રાગ દ્વેષપણે પોતે પોતાને માને છે, અને જે પોતાની માન્યતા જ છે અને જે પ્રકારની માન્યતા છે તે પ્રકારે ત્યાં આત્માની અંદર કાર્ય થાય છે. માટે સૌથી પ્રથમ તો સાધકે આવો ભાવ આગળ આપ્યો, આવો ભાવ ટાળવો જોઈએ. બીજી વાત એમ છે કે જેણે શાસ્ત્રોની અંદર આ રાગ દ્વેષના પરિણામ, કસાયોના પરિણામ એને પણ જ્યારે આ પોતાના છે એવી અજ્ઞાન ભાવે માન્યતા કરી હોય, એ માન્યતાને પણ અભ્યાસ દ્વારા આ બંને જુદા છે એવો એમને ઉગ્ર અભ્યાસ કરવો જોઈએ, પ્રયત્ન કરીને કરવું જોઈએ. કેમ કે રાગ દ્વેષની જ્ઞાનીઓ કહે છે કે આત્મામાં તો ઉત્પત્તિ થતી નથી, એક સમયની પર્યાયમાં એની ઉત્પત્તિ થાય છે, એની મુદત માત્ર એક સમયની છે. તો એક સમયની આ એમની જો ખરેખર મુદત હોય તો મારે શા માટે એક સમયના મુદતની અંદર આ રાગ દ્વેષના પરિણામ કરીને મારા આત્માનો બગાડ કરવો જોઈએ? એવું પણ એને અંતરમાં ભાષ્યમાન થઈ અને તે પ્રકારે પુરુષાર્થ કરવો જોઈએ. તો દશા બદલે. કેમ કે અહીંયા વાત દશાની બદલવાની છે. જો જ્યાં સુધી દશા નહીં બદલે ત્યાં સુધી દિશા નહીં બદલે, અને જ્યાં સુધી દિશા નહીં બદલે ત્યાં સુધી આત્મ પ્રાપ્તિ થાય નહીં. આગળ કૃપાળુદેવ કહે છે કે જીવ વિશેષ તો 3 ભવે, નહીં તો તે જ ભવે પરમપદને પામે છે. તો માત્ર શું સાંભળવાથી પામે છે કે આ કાળમાં સાહિક સમકિત છે? એમ કૃપાળુદેવ તો કહે છે કે આ કાળમાં પણ સાહિક છે. તો શું માત્ર એટલું સાંભળવું આપણા માટે કાર્યકારી થાય છે? કૃપાળુદેવ કહે છે કે મોક્ષ તો હથેળીમાં છે તમારા બધાના, તો શું એટલું સાંભળવું આપણને કાર્યકારી થાય છે? વિચારવું આપણને. કૃપાળુદેવ કહે છે કે જ્ઞાનીનો પ્રત્યક્ષ કે પરોક્ષ સમાગમ થતાં પણ તને મુક્તિનો આનંદ આવે છે, તો વિચારવું કે ખરેખર મને આનંદ આવ્યો. આજે 20 વર્ષથી 25 વર્ષથી હું કૃપાળુદેવની ભક્તિ કરું છું, અને કૃપાળુદેવને નિત્ય દિવસમાં સેંકડો વખત મારી સામે એમની પ્રતિમા આવે છે, તો શું મને ખરેખર એનાથી કંઈ લાભ થયો? મારી કંઈક દશા બદલી? રાગનો પ્રકાર ઓછો થયો? કસાયો કંઈ પણ ઘટ્યા? એને નિરંતર ચોક્કસ વિચારવું જોઈએ. કેમ કે જ્યાં સુધી પોતાની દશાનું એ માપ જોતો નથી ત્યાં સુધી એને આ બધા જે કંઈ શુભાશુભ ભાવ છે, પછી તે ગમે તેટલી સમયસાર આદિ ગ્રંથોમાંથી પણ ઊંચી વાત લઈને કરતો હોય તો પણ એને કાંઈ લાભનું કારણ થશે નહીં. એની વાત આગળ કરે છે કે હવે એવી તે કઈ દશા સમજવી કે જે સાહિક સમકિત કહેવાય? ભગવાન તીર્થંકરને વિશે દ્રઢ શ્રદ્ધા, એનું નામ જો સાહિક સમિત ગણીએ, સાહિક સમકિત ગણીએ, તો તે શ્રદ્ધા કેવી સમજવી? કેવી શ્રદ્ધા સમજવી? એમ આપણને કૃપાળુદેવ પૂછે છે કે માની લો કે ભગવાન તીર્થંકરને વિશે આપણને તો સંપૂર્ણ શ્રદ્ધા છે, તો એ શ્રદ્ધા કેવી સમજવી? અહીંયા થોડીક વાર માટે એક સાહિક સમકિતની વાત જવા દઈએ. આપણે વિચારીએ કે અમને કૃપાળુદેવ પર શ્રદ્ધા છે, તો એ શ્રદ્ધા કેવી સમજવી?
કેવા પ્રકારની શ્રદ્ધા સમજવી? શરીરમાં અત્યારે કોઈ ડૉક્ટર આપણને કહી દે કે તમને આ મહારોગ થયો છે, હવે ભગવાનનું નામ લ્યો, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, બાકી કાંઈ હવે આમાંથી બચે એવું છે નહીં. કેમ કે આખું શરીર અંદરથી પોલું થઈ ગયું છે. જે કાંઈ તમારું મહિના 2 મહિનાનું આયુષ્ય હોય, બસ એનાથી વિશેષ કાંઈ અમને હવે જણાતું નથી. તો તે સમયની જ્ઞાની પ્રત્યેની શ્રદ્ધા કેવી હોવી જોઈએ, અત્યારે કેવા પ્રકારની છે, આ બંનેનું વિશ્લેષણ આપણને કરવું જોઈએ. જો એ નથી કરતા તો વાત સાંભળીને આપણે એટલી હિંમત હારી જઈએ છીએ કે 2 મહિનાની મુદત ડૉક્ટરે આપી છે, આપણે 2 દિવસ પણ જીવવાના નથી. એટલું જ નહીં, 2 દિવસ નહીં, 2 કલાક પણ નહીં, એટલું જ નહીં, 2 મિનિટ પણ નહીં. કેમ કે આપણું જીવન ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. જીવન હતાશાથી, નિરાશાથી એવો ભરાઈ જાય છે કે કાંઈ સૂઝતું નથી. માત્ર એમ કે ચાદર ઓઢી અને એવી રીતે સૂઈ જાય છે કે જાણે અત્યારથી જ એનું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું. તો એ શ્રદ્ધા કેવી સમજવી? આપણને જે જ્ઞાનીઓ ઉપર શ્રદ્ધા મૂકી હતી, એ શ્રદ્ધા શું ખરેખર આવી જ હતી, આવી રીતે સુવા જેવી જ હતી, કે શ્રદ્ધામાંથી કાંઈ એનું ફળ પ્રાપ્ત થઈ અને આપણા આત્માને લાભ થાય એવું કાંઈ આપણે કર્યું? તો મોટા ભાગનો ઉત્તર એ જ આવશે કે અમને કૃપાળુદેવ પર શ્રદ્ધા છે, તો કૃપાળુદેવ સારું કરશે. બસ. એટલે વાતે પલટો લઈ લે. વાતે શું કર્યું? પલટો લઈ લીધો. એટલું કે હવે કૃપાળુદેવ અમને સારું કરશે. પણ પોતાના આત્મામાં આ વાત એવી દ્રઢ થઈ જાય છે કે પોતે બધા પુરુષાર્થને મૂકી દે છે, કાંઈ કરતો નથી. બસ માત્ર કૃપાળુદેવ ઉપર ડિપેન્ડ કરે છે, દેવગુરુ શાસ્ત્ર ઉપર, અને પોતાને કાંઈ કરવું નથી. બસ માત્ર એ કરશે. જો એવા પ્રકારની આપણને જો શ્રદ્ધા છે, તો એ શ્રદ્ધા કેવા પ્રકારની સમજવી? અને એ શ્રદ્ધા ખરેખર આપણા આત્માની દશા બદલાવે કે નહીં, એ પહેલા વિચારી લો કે એનાથી આપણને લાભ દશા બદલવા સુધીનું થાય. તો અહીંયા કહે છે કે એવી દશા સમજવી કે જે એક સાહિક સંકિત કહેવાય. ભગવાન તીર્થંકરની વિશે દ્રઢ શ્રદ્ધા, એનું નામ જો સાહિક સંકિત એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી? કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો આ ખચિત આ કાળમાં હોય જ નહીં. કૃપાળુદેવ કેવી શ્રદ્ધાની વાત કરતા હશે કે આ કાળમાં તો એવી શ્રદ્ધા હોય જ નહીં. જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને સાહિક સંકિત કહ્યું છે, તો પછી તે નથી એમ માત્ર જીનાગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ. હવે ધારો કે એ શબ્દો બીજા આશયે કહેવાયા હોય, અથવા કોઈ પાછળના કાળના વિસર્જન દોષે લખાયા હોય. આ તો સાહિક સંકિતની વાત કરે છે કે ભાઈ આ કાળમાં સાહિક સંકિત નથી એમ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ પ્રતિપાદન કર્યું નથી, આચાર્યએ કોઈએ વાત કરી નથી, છતાં આ વાત પ્રચલિત થઈ ગઈ છે. તો એ વાત શું આપણને ખરેખર લાભ અને નુકસાન કરાવે એની વાત કરે છે. તો તેને વિશે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય, વિચાર કરવાનો કે ખરેખર આમ માની લઈએ તો આપણને કયો દોષ ઉત્પન્ન થાય કે ભાઈ આ કાળમાં સાહિક સંકિત નથી, અને કોઈ કહે કે આ કાળમાં સાહિક સંકિત છે, તો આપણો આત્મા કયા દોષને પામ્યો અને એમાં શ્રદ્ધા ક્યાં રહી? નથી એમાં શ્રદ્ધા છે કે કોઈ કહે છે તો છે એમાં શ્રદ્ધા છે? કોઈ કહે કે સાહિક સંકિત આ કાળમાં છે તો શ્રદ્ધા છે કે કોઈ ના પાડે એમાં શ્રદ્ધા છે? તો મોટે ભાગે ઉત્તર એમ આવે આપણો કે ના કહે એમાં પણ શ્રદ્ધા આપણી નથી, અને છે એમાં પણ શ્રદ્ધા નથી. માત્ર શબ્દ શ્રવણ છે. કેમ કે જે જીવ પુરુષાર્થ કરતો નથી, વેદ જ્ઞાન કરતો નથી,
અડધો કલાક 1 કલાક પણ પોતે આત્માના ચિંતનમાં બેસતો નથી, એના માટે તો માત્ર શ્રવણ છે. બસ સાંભળી લીધું કે ભાઈ નથી અને છે. કૃપાળુદેવ કહે છે કે આમાં બહુ તમારે માથું મારવું નહીં, ચાલો ઠીક છે, આપણે છોડી દીધું. હવે અહીં આગળ કહે છે કે એને બદલે ધારો કે જીનાગમમાં એમ કહ્યું હોય કે ચોથા કાળની પેઠે 5મા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે. ચોથા કાળમાં તો જાય જ છે. 6 મહિના ને 8 સમયની અંદર 608 જીવ ત્યાં જાય છે. તો એમ માની લો કે અહીંયા પણ કોઈ આપણને કહી દે કે આ કાળમાં પંચમ કાળની અંદર આ ભરત ક્ષેત્રની અંદર અહીંયાથી પણ જીવો મોક્ષે જાય છે, તો આપણને શું લાભ? આ સાંભળવાથી આપણને શું લાભ? એમ શાસ્ત્રની અંદર વાતો આવે કે ભાઈ આ કાળની અંદર સાહિક સંકિત નથી, તો આપણને શું લાભ? અને કોઈ કહે કે છે તો આપણને શું લાભ? કોઈ કહે કે આ કાળમાં જ્ઞાની છે તો આપણને શું લાભ? કોઈ કહે કે જ્ઞાની હતા હવે નથી તો આપણને શું લાભ? આ વિચારવા જેવું છે. પછી કૃપાળુદેવ છેલ્લા થયા, હવે તો કોઈ છે જ નહીં, તો શું લાભ? અને એમ કહેવામાં આવે કે ભાઈ આ કાળમાં પણ જ્ઞાનીઓ છે, પણ તને શોધતા આવડતું નથી, તારી પાત્રતા નથી, તને મળતા નથી, તો શું લાભ? અને કોઈ એમ કહે કે આ માટુંગાની અંદર સમાચાર આવ્યા છે દેવલોકમાંથી કે અહીંયા ભગવાન શ્રીમંદર સ્વામીનું સમોષણ અહીંયા આવવાનું છે અને એ આસોવદ એકમના દિવસે આવશે, ત્યારે આત્મસિદ્ધિની પૂજા છે, તો તે દિવસે ભગવાન સમોષણમાંથી પધારશે શ્રીમંદર ભગવાન, અને અહીંયા ઘણા જીવોનું કલ્યાણ થવાનું છે, તો તને શું લાભ? ભગવાન બેસે સમોષણમાં તું જાય તો તને શું લાભ? અને એક વાત બીજી વિચારવાની તે સમયે કે આ જીવ અનંત કાળનો છે અને અનંત કાળમાં અનંત વાર ભગવાનના સમોષણમાં જઈ આવ્યો છે. ભગવાનની વાણી એના કાને પડી પણ હશે તો શું લાભ? એને કઈ લાભ થયો છે? આકાશમાં એમ થયું હતું એક વખત કૃપાળુદેવ આવવાના છે એમ ખબર પડી હતી. કાર્ય એ થયું કે જેવા કૃપાળુદેવ આવ્યા અને થોડીક કંઈક વાતો કરી પ્રભુશ્રી સાથે, સૌભાગ બાપા સાથે, અંબાલાલભાઈ સાથે, અને એ વાતો કરતા હતા અને ત્યાં વળી મનસુખ આવ્યો તો કંઈક પેઢી સંબંધીની વાત કરી કે શું આપણું ઓલું પેઢીનું કેસ ચાલતું હતું તો એનું શું થયું. એટલે આમ વાત કરતા હતા તો અગાસની અંદર 1,00,000 માણસ ભેગું થયેલું, ત્યારે કૃપાળુદેવ આવવાના હતા. તો વાત બહુ લાંબી છે આગળ, પણ બસ એ આવવાના હતા એટલું પૂરતું છે. પછી જરાવાર થઈ તો કૃપાળુદેવને ત્યાં સમાચાર મળેલા કે અગાસ આશ્રમમાં તો ભક્તિ ખૂબ થાય છે અને આપણા નામની ખૂબ જય જય બોલાય છે. તો કૃપાળુદેવે કીધું પ્રભુશ્રીને કે ચાલો અમને બતાવો એ ક્યાં છે સભા મંડપ જ્યાં અમારા નામની જય જયકાર થાય છે અને ખૂબ ભક્તિભાવથી લોકો ભક્તિ કરે છે. તો કૃપાળુદેવને કીધું પ્રભુશ્રી તો કે ચાલો સાહેબ, પણ એક તકલીફ થઈ ગઈ. આપણે બધી વાતો કરતા હતા તેમાં તમે કંઈક થોડીક પેઢીની વાત કરી, થોડી કંઈક તમારા બાપાની વાત કરી, થોડીક કંઈક તમારા માતાજીની વાત કરી, થોડીક કંઈક અંબાલાલ સાથે વાત કરી. માણસ ઘણું વયું ગયું છે પાછળ, હવે થોડાક જણા છે 5-15 જણ. તો કે શું વાત કરો છો? બસ એટલા જ 5-15 જણ છે, બાકી બધા? તો કે બસ બાકી વરસાદ આવી એમાં બધાએ છાપરાનો સહારો લીધો, કોઈ કે ઘરનો સહારો લીધો, કોઈ કે છત્રીનો સહારો લીધો, પણ કોઈને ભીંજાવવું ગમ્યું નહીં. અને હજી વરસાદ ચાલુ છે, આપની ધારા ચાલુ છે જ્ઞાનની, વચનોની, એમાં કોઈને ભીંજાવવાનું મન ન થયું એટલે આખો અગાસ આશ્રમ તો જાણકાર ખાલી થઈ ગયો. હવે આપણે થોડાક જણા રહ્યા છીએ, જોઈએ તો આપણે જઈએ ત્યાં સભા મંડપમાં ને ભક્તિ કરીએ. કૃપાળુદેવ કે મને સમજાણું નહીં, હું જ્યારે હતો ત્યારે આ જ ચાલતું હતું અને હજી અત્યારે પણ પ્રભુશ્રી આ જ ચાલે છે. જ્યારે હું હતો ત્યારે તો કોઈ આશ્રમ હતું નહીં, શ્રીમદ રાજચંદ્રના નામનું કોઈ આશ્રમ હતું નહીં, અને અત્યારે તો આટલા બધા આશ્રમો થયા છે,
લાખોની સંખ્યામાં અત્યારે તમે મને સમાચાર મોકલાવેલા કે લાખોની સંખ્યામાં અત્યારે તમારા નામનું જય જયકાર થાય છે, તો અમને તો એમ હતું કે આ બધું અમે નજરે જોઈશું, પણ અહીંયા આવીને તો અમને એમ લાગ્યું કે આ તો જ્યારે અમે હતા એનાથી વિશેષ કાંઈ અમને જોવામાં આવતું નથી. જીવોની કાંઈ દશા બદલી હોય એવું કાંઈ હજી નજરે ચડતું નથી. બસ બધાને શ્રવણ કરવામાં રસ લાગે છે અને આવા જ્ઞાની હોય કાંઈ એમ કરીને હજી વાત તો એની અહીં રાખી છે. પ્રભુશ્રી નીચું જોઈ ગયા, એમને બોલવા માટે કંઈ શબ્દો રહ્યા નહીં, એટલા શરમાઈ ગયા તો કે મેં નકામા કૃપાળુદેવને બોલાવી અને આ વાત એમને કરી તો જીવોનું પણ હિત ન થયું અને કૃપાળુદેવને પણ એમ લાગ્યું કે અત્યારે આ કાળના તો જીવો સાવ માટીના ઢેફા જેવા છે. વાત ભલે જ્ઞાનની કરે છે, વાત જ્ઞાયકની કરે છે, વાત રાગને જ્ઞાનને ભેદ જ્ઞાનથી જુદા કરવાની કરે છે, જ્ઞાનની શિબિરો યોજે છે. અઠવાડિયામાં મહિના દિવસમાં 2-3 શિબિરો થાય છે, પણ હજી કાંઈ જીવના પરિણામમાં ફેર થયો હોય એવું કાંઈ હજી દેખાતું નથી. એટલે આપણે અત્યાર સુધી જે કંઈ કર્યું છે તે માત્ર સાંભળ્યું છે, ખરેખર કાંઈ પુરુષાર્થ કર્યો હોય એવું કાંઈ હજી જોવામાં આવતું નથી. એને બદલે કદાપી ધારો કે જીનાગમમાં એમ લખ્યું હોય કે ચોથા કાળની પેઠે 5મા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે, તો તે વાતનું શ્રવણ આટલું માત્ર સાંભળવું તમને અને અમને કાંઈ કલ્યાણકારક છે? વિચારી જુઓ. આ 5મ કાળમાં પણ જ્ઞાનીઓ છે એવું કોઈકના મોઢેથી સાંભળીએ તો આપણને લાભનું કારણ છે. ભાઈ હમણાં અમે આવતા હતા અહીંયા તો ઓલું છેડાની દુકાન છે ને ભાઈ, ત્યાં લાઈન હતી જલેબી ને ફાફડાની, તો બહુ મોટી લાઈન હતી. હવે એ લાઈન છે ત્યાં જલેબી ફાફડા મળે છે, તો આપણને અહીંયા બેઠા બેઠા કંઈ લાભ ખરો જલેબીનો? એનો સ્વાદ આવે ખરો? તો શું કરવું જોઈએ? એ લાઈનમાં ઊભા રહેવું જોઈએ, પછી ખિસ્સામાં પૈસા પણ જોઈએ, બરોબર છે? હા, જ્યારે આપણો નંબર લાગે ત્યારે 5 કલાક, અડધો કલાક, જ્યારે બી લાગે તો અડધો કલાકની તપશ્ચર્યા પાકી કે નહીં? અને એ જલેબી લેવાનો ભાવ ખરો કે નહીં? એ ફાફડા ખાવાનો ભાવ ખરો કે નહીં? એમ અહીં કૃપાળુદેવ મળ્યા છે તો કૃપાળુદેવને ભક્તિ પ્રત્યેનો ભાવ ખરો કે નહીં? સાચા ભાવની વાત છે. કૃપાળુદેવ પાસે જઈએ છીએ, આત્મસિદ્ધિના પ્રવચન ચાલુ છે, તો એમાંથી કાંઈ લેવાનો ભાવ ખરો કે નહીં? કે માત્ર શ્રવણ કરવાનો, સાંભળવાનો? હે, અહીંયા અત્યારે આટલા જણા બેઠા છે તો માત્ર સાંભળવું છે કે અહીંયાથી કાંઈ લઈ જવું છે? જેમ ઓલા ફાફડાને જલેબી લઈ જાય, ખાય તો કાંઈક તૃપ્તિ થાય, એમ અહીંયાથી જે કંઈ જ્ઞાનીના વચનો સાંભળવામાં આવે એ લઈ જવા છે કે માત્ર સાંભળવા છે? જો હવે એની વાત કરે છે. તો કાંઈ કલ્યાણ કરતા થાય નહીં. લાઈન મોટી છે એમ કંઈ કહેવાથી જલેબી અને ફાફડાનો સ્વાદ આવતો નથી. એમ અહીંયા માત્ર શ્રવણ કર્યું એનાથી કાંઈ આત્માનો સ્વાદ આવતો નથી. મોક્ષ પ્રાપ્તિનું કારણ હોય નહીં, કારણ કે તે મોક્ષ પ્રાપ્તિ જે દશાને કહી છે તે જ દશાની પ્રાપ્તિ તે જ સિદ્ધ છે. દશા બદલે, અંતરંગ સ્થિતિ બદલે, આત્મા લક્ષ્યમાં આવે, વેદ જ્ઞાન થાય, આત્માની રાગની સ્થિતિ બદલે, જ્ઞાનની સ્થિતિ ઊભી થાય અને પર્યાયમાં તેનું વેદન થાય અને સંસાર છૂટે, વિકલ્પો છૂટે. ગમે નહીં સંસાર એક સમય માત્ર પણ, ઘર ગમે નહીં, કુટુંબ ગમે નહીં, સમાજ ગમે નહીં, પૈસો ગમે નહીં, દુકાનમાં જાવું ગમે નહીં, ફેક્ટરીમાં જવું ગમે નહીં, અને કાંઈ પણ કામ કરવું પરમાર્થ સિવાયનું, એમાં કાંઈ પણ રસ અને રુચિ રહે નહીં, ત્યારે દશા બદલે છે. એ વગર દશા બદલતી નથી. માત્ર શાસ્ત્ર શ્રવણ કરવાથી કે ભક્તિના બોલ લેવાથી હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું, આટલું કહેવાથી ન તો અનંત દોષ પ્રત્યે પોતાનો ઉપયોગ જાય છે અને ન તો કોઈ દોષ
ઘટે છે. પણ જ્યારે પોતે એમાં જોડાય છે, દોષને જોઈને એને કાઢવાનો પ્રયત્ન કરે છે, ત્યારે દોષ જાય અને પછી આ હે પ્રભુના દોરાનું મહાત્મ્ય પોતાને આવે. એ કહે છે પ્રભુશ્રીને કે 20 દોહરા જે અમારા કહેલા છે એ 20 દોહરાનું નિત્ય સ્મરણ કરનારને, એની સ્મૃતિ અંતરમાં લઈ જનારને સમ્યક દર્શનનું કારણ થાય. હવે આપણે 20 દોરા તો રોજ બોલીએ, દિવસમાં 3 વખત સવારની ભક્તિ કરીએ ત્યારે પણ 20 દોરા કહેવાય. થયો નથી. તો આ તો શ્રવણ થયું ભાઈ, ખાલી સાંભળ્યું બસ કે ભાઈ કૃપાળુ દેવે પ્રભુશ્રીને એમ કીધું કે આ 20 દોરા એવા છે કે એનું જો ખરેખર ચિંતન કરવામાં આવે તો એ 20 દોરા આત્મજ્ઞાનને પ્રાપ્ત કરાવે એવા છે. શું લેવું એમાંથી વિચાર કરો. અથવા મોક્ષ પ્રાપ્તિનું કારણ હોય નહીં, કારણ કે તે મોક્ષ પ્રાપ્તિ જે દશાને કહી છે તે જ દશાની પ્રાપ્તિ તે સિદ્ધ છે. દશા છે તો પર્યાય, દશા છે તો પર્યાય. પણ વાત અહીં કરે છે કૃપાળુદેવ, પર્યાયની કરે છે પણ દ્રવ્યને અનુસરીને કરે છે. કેમ કે જ્યાં સુધી પોતાનું આત્મા નિજ અવસ્થામાં રહેતું નથી ત્યાં સુધી પર્યાય બદલતી નથી. અત્યારે રાગના કાર્યોને અને પરમાર્થને છોડીને સંસારના કાર્યોમાં જ્યાં સુધી આપણે રક્ત છીએ ત્યાં સુધી આપણી દશામાં કોઈ એક પરમાર્થનો અંશ પણ આપણને પ્રગટે નહીં, એવી વાત છે. તો અહીં કહે છે કે તે દશાની પ્રાપ્તિ જ સિદ્ધ છે. એ દશાની પ્રાપ્તિ આત્મા જેવો છે તે જ પ્રકારે તેનો અનુભવ થાય તો જ સિદ્ધ છે, તો જ સિદ્ધિ છે. અન્યથા માત્ર તે સાંભળી લેવાથી, માત્ર શ્રવણ કરવાથી આત્મા રાગ રહિત છે, આત્મા શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, આત્મા બંધાતો નથી. આત્મા બંધાય છે તો એક સમયની પર્યાયમાં બંધાય છે. એક સમયની પર્યાય તે મારું ખરેખર કર્તવ્ય નથી, એને હું જોઉં નહીં, ત્યાં જાઉં નહીં. આવી બધી વાતો ખરેખર વાતો રૂપે રહે છે, કોઈ પણ કાર્ય રૂપે થતી નથી. જો કૃપાળુદેવ હવે આગળ કહે છે કે સિદ્ધ છે, ઉપયોગી છે, કલ્યાણ કરતા છે. દશા ઉપયોગી છે, શ્રવણ તો માત્ર વાત છે. શ્રવણ તો માત્ર વાત છે, બસ, એનાથી આગળ કાંઈ જ નથી. અને તે જળનું કાર્ય છે, અને તે જળનું કાર્ય હોવાથી જળને પહોંચશે, આત્માને કોઈ વાત પહોંચશે નહીં. એનું અંતર ભીનું થશે નહીં. જો અંતર ભીનું નહીં થાય તો કાંઈ કાર્ય થવાનું નથી. અથવા વ્યવસ્થાએ રાખ્યું હોય તો પણ તે બંધ કે મોક્ષનું કારણ નથી. માત્ર બંધ દશા તે બંધ છે. આત્માને અભ્યાસ દ્વારા કંઈક નિર્ણય રૂપે કર્યો હોય થોડો કે ભાઈ આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે, વિતરાગ દશાને પ્રાપ્ત કરે છે, આવું સાંભળ્યા છતાં પણ જ્યાં સુધી અંતરંગ દશા બદલતી નથી ત્યાં સુધી તે લાભનું કારણ થતી નથી. પરિણામ બદલે, પરિણામ સમ્યક થાય અને એ સમ્યક થયેલા પરિણામનું પોતાના આત્મામાં જો વેદન થાય તો જ ખરેખર કાર્યકારી થાય. અન્યથા તે ખરેખર શ્રવણ કહેતા અહીં કહે છે કૃપાળુદેવ કે શ્રવણ જ છે. એક વાત જરી યાદ આવી, શ્રવણની વાત આવી તો જરા યાદ આવી બોધની. પ્રભુશ્રી પાસે એક ભાઈ આવ્યા, આશ્રમમાં જ રહેતા હતા ને, કંઈક એક રૂમમાં રહેતા હશે તો થોડી કંઈક કડવાટ થઈ હશે. તો ઓલા ભાઈએ કંઈક ઘણા બધા એવા કડવા બોલ કીધા હશે. ન કહેવાના બોલ આશ્રમમાં કહેવાઈ ગયા એમનાથી. પ્રભુશ્રીને જઈને ફરિયાદ કરી કે બાપજી અમે એક રૂમમાં રહીએ છીએ પણ આ ભાઈનો સ્વભાવ કંઈક વિચિત્ર છે,
અને મને આટલા અપશબ્દો એને કહ્યા છે, દુઃખ લાગે છે મને. પ્રભુશ્રીએ કીધું કે ગાંડા માણસ, તને અમે 3 વર્ષ ત્યાં કહીએ છીએ કે તું આત્મા છો, આ વાત તને લાગી નહીં, અને ઓલા ભાઈએ તને કંઈક અપશબ્દો કહ્યા એ તને લાગી ગયા. હા, ખ્યાલ આવ્યો ભાઈ? હા રસિકભાઈ જુઓ. હા, તો કે અમે તને 3 વર્ષ થયા તું અહીંયા આવ્યો છે આશ્રમમાં, તને કહીએ છીએ કે તું આત્મા છો, ત્રિકાળ શુદ્ધ છો, નાયક છો, તારામાં રાગ નથી, તારામાં દ્વેષ નથી, તારામાં ક્રોધ નથી, તને કહીએ છીએ, તું માનતો નથી. અને ઓલા ભાઈએ કંઈક અપશબ્દો કહ્યા તો તે માની લીધા કે મને કહ્યું. હા, જો આપણી અવરચંદાઈ કેવી છે, આપણને જે ગમતું છે તેને ક્યાં રાખીએ છીએ અને નથી ગમતું તેને ક્યાં રાખીએ છીએ. એટલે અહીં કૃપાળુદેવ કહે છે કે શ્રવણ તે તો માત્ર શ્રવણ છે, એ શ્રવણથી કંઈ લાભ થાય એવું નથી. મનન તે મનન છે. આ મનન કરીએ છીએ, ચિંતવન મનન જે કરીએ છીએ, જેને કહેવાય ને ભાઈ કે આપણે ચિંતવન મનન કરીએ છીએ, પણ હજી મનન આત્માના કોઈ છેડે બંધાયો ન હોય. હું આત્મા છું, હું આત્મા છું, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આ વાત જ્યાં સુધી પોતાના છેડે બંધાઈ ન હોય ત્યાં સુધી હું દેહાદિ સ્વરૂપ નથી. એ વાત કેટલી લાભની થાય, કેટલા લાભની થાય રસિકભાઈ, કેટલા લાભની થાય. હું દેહાદિ સ્વરૂપ નથી, હું દેહાદિ સ્વરૂપ નથી, હું દેહાદિ સ્વરૂપ નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. જ્યાં સુધી આનું ભાવ ભાષણ ન થાય, હું દેહાદિ સ્વરૂપ નથી તેનું ભાવ ભાષણ ન થાય ત્યાં સુધી એ કાંઈ પણ કાર્યકારી નથી. ધ્યાનમાં બેસનારાઓ ને એક વાત બહુ સરસ મજાની યાદ આવી કે ધ્યાનમાં જ્યારે બેસે છે જીવ, જ્યારે શિબિરો હોય છે ધ્યાનની, ત્યારે કેવી રીતે ધ્યાનમાં એ લોકો બેસે છે. તો કે ધ્યાનના સમયે તો ઉત્કૃષ્ટ ધ્યાન સંબંધીનું ઉત્કૃષ્ટ વલણ હોય છે. પણ જરા ઊભા થાય અને એકબીજાની વાત આવે, એમાં એક ભાઈ એમ કે આજે ધ્યાનમાં મને એટલો બધો ઉત્કૃષ્ટ આનંદ આવ્યો છે, હું કંઈ નથી શકતો, વાણી મારી અટકી જાય છે. તો તરત જ જે ભાઈએ આ વાત સાંભળી, અગર કહેવામાં આવી, એ એમ કે આ બધી ભ્રમણા છે, અમુક કંઈ આમાં થતું નથી. જો હજી તો ઓલો ઊભો થયો છે ધ્યાનની શિબિરમાંથી, પોતાથી કંઈક બીજા જીવની દશા ઉત્તમ છે, એ એનાથી સહન ન થયું. સમજાણું? આમાં ઈર્ષા ભાવ ઉત્પન્ન થયો. ઓલા ભાઈએ કીધું, એને પાણી ન પાયું કે ભાઈ હા બહુ સારું કહેવાય, તને આજે આવા ભાવ થયા છે, બહુ સારી વાત છે, બસ આ જ ભાવને તું ચડતા પરિણામમાં રાખજે તો એક દિવસ તને લાભ થશે. એમ ન લેતા તરત જ ઓલાની ટીકા કરી અને મોઢે કીધું કે આ બધું ઠીક છે, એમ હોય નહીં કાંઈ, અમે બેસીએ છીએ, આ અમારી 8મી શિબિર છે, હજી સુધી તો કાંઈ અમારા એવા કોઈ પરિણામમાં સુધાર થયો નથી. હા, ધીરે ધીરે થશે. પણ ઓલા ભાઈ કે નહીં, પહેલી જ મારી શિબિર છે, આજે પહેલો જ દિવસ છે, તો કાંઈક મને વિશેષ લાભનું કારણ થયું છે. તો કે ના ના, એવું નથી, તમે ભ્રમણામાં રહેતા નહીં. એટલે ઓલા ભાઈને પણ આપણે ખરેખર ગુણ પ્રમોદ કરવાના બદલામાં આપણે એને એવી રીતે ઉતારી પાડીએ છીએ, અને એને તો ઉતારતા નથી. વાસ્તવિકમાં તો આપણો આત્મા એટલો નીચે ઉતરી ગયો કે આપણે એના આત્માની વાત એ કરતો હતો, પોતાના પુરુષાર્થની વાત કરતો હતો, એ આપણને સહન ન થઈ, એમાં ઈર્ષા ભાવની ઉત્પત્તિ થઈ. વાસ્તવિકપણે તો તે સમયે આપણો આત્મા જ હાનિ પામ્યો છે. એ જીવને તો નુકસાન થવાનું હોય ત્યારે થાય, એ જુદી વાત છે, પણ આપણને તો તરત જ તે હાનિ રૂપે પરિણમ્યો. એટલે આવા પ્રકારની આપણી કેટલીક બુદ્ધિને લીધે આપણે ઘણું બધું ખોઈ નાખીએ છીએ. સમયની આપણે ચેતવણી તો ન કહીએ, કેમ કે એક સમયનું આપણને જ્ઞાન નથી,
પણ ઘણી બધી રીતે જોતા એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે આપણે હજી આમાં ઘણું બધું જાણવાનું છે અને જે કૃપાળુદેવના વચનામૃતો દ્વારા આપણને ઘણું બધું મળી રહે એમ પણ છે. તો અહીં કે છે કૃપાળુદેવ, બંધ તે મોક્ષનું કારણ નથી અને મોક્ષ તે બંધનું કારણ નથી. આત્મા કંઈક પણ અંશે વેદન સ્વરૂપે આવ્યું હોય કે પ્રતીતિ રૂપે આવ્યું હોય તો એ બંનેનું ફળ પર્યાયમાં અનુભવાયા વગરનો રહે નહીં. એટલી તે જીવને લાભનું કારણ થયું જ હોય, બિલકુલ કાંઈ ન જ થાય એવું કાંઈ બનતું નથી. એટલે પોતાને જેટલા અંશે લાભ થયો છે તે અંશ ખરેખર દશા છે. એટલી જ દશા છે કે જેટલા અંશે પોતાને લાભ થયો છે. કૃપાળુદેવ લખે છે, મોક્ષ દશા તે મોક્ષ છે. મોક્ષ દશા તે મોક્ષ છે. અહીંયા પર્યાયથી દ્રવ્યની સિદ્ધિ કરી છે. દ્રવ્યથી પર્યાયની સિદ્ધિ નહીં, પણ પર્યાયના પરિણામની અંદર કેવા પ્રકારની જે સ્થિતિ છે તારી, એનાથી દ્રવ્યની સિદ્ધિ કરી છે કે તારું દ્રવ્ય આવું હોવું જોઈએ. કે દાખલા તરીકે કોઈ જીવને રાગ દ્વેષના પરિણામ બહુ મંદપણે હોય, ક્રોધ માન પણ કસાય એકદમ શાંત થયા હોય અને કૃપાળુદેવના વચનો દ્વારા કંઈક અંશે સરળતા પણ પ્રગટી હોય, સૌમ્યતા પણ આવી હોય, સરળતા પણ આવી હોય, ધીરજ પણ આવી હોય, તો એનું ફળ આત્માને ચોક્કસ મળે છે અને એના પરિણામ બદલે છે. તો અંશે પણ એને લાભનું કારણ થાય છે. આપણે માત્ર વાતો કરીએ દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ છે એટલી વાતો કરવાથી, કે કૃપાળુદેવ જેમ કહ્યું કે હું દેહાદી સ્વરૂપ નથી એટલું કહેવાથી વાત બદલતી નથી. વાત બદલે છે ત્યારે કે જ્યારે આપણા પરિણામ બદલે છે. તો મોક્ષ દશા તે મોક્ષ છે, બંધ દશા તે બંધ છે. બંધ તે તો બંધ જ છે. પછી આત્મામાં એવા બંધનો પ્રકાર છે તો પર્યાયમાં એવા જ પ્રકારના બંધની દશાનો અનુભવ છે, એવા જ પ્રકારના વિકલ્પો છે, એવા જ પ્રકારની આકુળતા છે. બધું ત્યાં જ છે. ચિત્ત ઠેકાણે નથી, પરિણામ વારે ઘડીએ બદલ્યા કરે છે, એવા જ પ્રકારની સ્થિતિ છે. ક્ષાયિક દશા તે ક્ષાયિક છે. કારણ કે જ્યાં સુધી પર્યાયની અંદર આ જણાતું નથી ત્યાં સુધી આત્માની કોઈ સ્થિતિનો આપણને સ્વીકાર થતો નથી, અથવા તો પરિણામ જ્યાં સુધી પરિણતિ રૂપ થઈ કરીને આપણને અનુભૂતિ રૂપ થતા નથી ત્યાં સુધી તે ક્ષાયિક દશા તે ક્ષાયિક છે. કારણ કે ક્ષાયિક દશા કોને કહેવી? તો કે પરદ્રવ્યથી ખાલી, પરદ્રવ્યથી પણ ખાલી અને ઈચ્છા માત્રથી પણ ખાલી, કાંઈ જ નથી, અને ગુણોથી ભરેલો. બસ આ દશા તે ખરેખર ક્ષાયિક છે. અન્ય દશા તે અન્ય છે. એનાથી એને છોડીને બીજી કોઈ પણ દશાનો આપણને અનુભવ થાય છે તો તે દશા છે. શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે. મનન તે સમ્યક દર્શન નથી, શ્રવણ તે સમ્યક દર્શન નથી. શ્રવણ તે તો શ્રવણ છે, મનન તે તો મનન છે, ચિંતવન તે તો ચિંતવન છે, વાત તે તો વાત છે, કથા તે તો કથા છે. એમ અહીં તત્વ તે તો તત્વ છે. પણ તત્વનો પોતાને અનુભવ હોય તો તે તત્વ કોણ છે? તો કે પરમાત્મા છે. આ તત્વનો અનુભવ થતા જ્યારે પર્યાયમાંથી પરમાત્મ દશાનું પરિણમન થઈને પોતાને વેદન આવે છે તો એ પરમાત્મ દશા છે. તો એનું નામ તત્વ છે. બાકી તત્વની સમજણ તે તો તત્વની સમજણ છે. નવ તત્વ કીધા ભગવાને. હવે એનું પાઠ ભણતા હોઈએ તો નવ તત્વ તે તો તત્વ છે, એમાં કઈ આત્મતત્વ આવતું નથી. ગુણસ્થાનક સમજીએ ત્યારે ગુણસ્થાનક તે તો ગુણસ્થાનક છે, પણ એ ગુણસ્થાનક આપણા આત્મામાં પરિણામ પામે નહીં, એનો અનુભવ થાય નહીં, એનું વેદન આવે નહીં, ત્યાં સુધી ખરેખર દશા બદલી એમ કહેવામાં આવતું નથી. એની વાત ચાલે છે.
શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પરિણામ છે. પરિણામ તે પરિણામ છે. પરિણામ તે દ્રવ્ય નથી અને દ્રવ્ય તે પરિણામ નથી. આત્મા તે પરિણામ નથી અને પરિણામ તે આત્મા નથી. આત્મા છે તે આત્મા છે એવું નક્કી થતા જરૂર દશા બદલે છે અને એ દશાનું ફળ છે. પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે. આત્મદ્રવ્ય ચોખ્ખું છે, એકદમ સ્વચ્છ છે, નિર્મળ છે. એ બધી વાતો આપણા શ્રવણમાં છે પણ એની પ્રાપ્તિ નથી. હું દુકાન કરીશ, 10 લાખ કમાવીશ એક વર્ષમાં. જોજો, બહુ ધંધો સારો છે, 30% માર્જિનનો ધંધો છે. અત્યારે શું છે? આજે દુકાનનો 8મો દિવસ છે. અત્યારે શું સ્થિતિ છે તારી? તો કે અત્યારે તો હજી ચાલે છે, હજી તો 10 દિવસ થયા છે, પણ હું વર્ષે એ કમાવીશ. તો એવી શ્રદ્ધા છે કે નહીં? એવી શ્રદ્ધા છે કે નહીં કે વર્ષ દાડે હું બધા પાર્ટીઓના પૈસા પાછા આપી દઈશ? મને નક્કી ખાતરી છે કે જે એરિયા મેં પસંદ કર્યો છે અને જે ધંધો શરૂ કર્યો છે એ 30% માર્જિનનો ધંધો છે. વર્ષે હું 10 લાખ તો ઓછામાં ઓછા એક બાજુ ફરસી લીધી. શ્રદ્ધા છે ને? તો શ્રદ્ધા છે તે સમયે. ખરેખર શ્રદ્ધા તે 10 લાખ છે? શ્રદ્ધા તે 10 લાખ છે? નહીં. શ્રદ્ધા તે તો શ્રદ્ધા છે, પણ એ શ્રદ્ધાનું ફળ જે આવશે એ 10 લાખનું આવશે, પણ જ્યારે આવે ત્યારે. પણ અત્યારે તો શ્રદ્ધા તે માત્ર શ્રદ્ધા છે. તારા ભાગ્યમાં હોય તો આવે, ન હોય તો ન આવે. પણ એટલે કે છે કે શ્રદ્ધા તે તો શ્રદ્ધા છે. એમ પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે. પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે. જો આત્મદ્રવ્ય હાથ વગો થયો હોય તો જ પર્યાયમાં એની પ્રાપ્તિ થાય છે. પર્યાય દ્વારા દ્રવ્યની પ્રાપ્તિ થાય છે. એ અહીંયા દશા બદલવામાં કારણરૂપ છે. એમ સત્પુરુષનો નિશ્ચય છે, આ જ્ઞાનીઓનો નિશ્ચય છે. બંધ તે બંધ, બંધ તે બંધ, બંધ તે બંધ. પોતાને ખબર પડે છે કે હું બંધાયેલો છું. રામજીભાઈ, ખબર પડે છે? જો બંધની ખબર પડે તો હું મુક્ત છું એમ ખબર પડવી જોઈએ કે નહીં? કે હું મુક્ત છું, મને કોઈનું બંધન નથી એમ ખાલી કે અને ઘરેથી ફોન આવે તો અત્યારે ઊભો થઈને ચાલ્યો જાય તો બંધ છે કે મુક્તિ? હા, ભરેલી સભામાંથી ઊભો થઈ જાય ને કેમ કે હું બંધ સ્વરૂપ નથી. બંધ તો એક સમયનો અધ્યવસાન છે. એ તો પર્યાયને બાંધે છે. હું ક્યાં બંધાવ છું એમ વાત કરવાથી ખરેખર મુક્તિનો આનંદ આવતો નથી. મોક્ષ તે મોક્ષ છે, મોક્ષ તે જ મોક્ષ છે. એટલે પરિણામ પણ મોક્ષના, મુક્તિના, અને આત્મદ્રવ્ય પણ મોક્ષ રૂપે. એ બંને જ્યારે ભેગા થાય ત્યારે દશા બદલી એમ કહેવામાં આવે છે. ઓલું આવે છે ને ભાઈ સર્વવિષ્ણુ અધિકારમાં, જેનું જે હોય તે હોય. એનો અર્થ કે જ્ઞાન છે તો જ્ઞાન જ મુક્તિનું કારણ છે. પછી જ્ઞાન કોનું છે? તો કે જ્ઞાન જ્ઞાનનું છે. તો કે આત્માનું જ્ઞાન છે એમ કહેતા ભેદ પડે છે. એવી અહીંયા આ વાત છે. મોક્ષ તે મોક્ષ છે, મોક્ષ છે તે આત્મા છે, એ વાત પણ ખરેખર અહીં નથી. અહીં વાત એ નથી. અહીંયા તો મોક્ષ તે મોક્ષ છે. કૃપાળુદેવ કહે છે કે મોક્ષ છે તે ખરેખર મોક્ષ જ છે. જે છે તે છે. કૃપાળુદેવ પણ આ જ લીધું જોયું. ખબર નહીં ત્યારે એમને સમયસાર હાથમાં આવ્યું હશે કે નહીં આ સમયે, પણ બિલકુલ સમયસારના શબ્દો થોડાક ફેરફારો કરીને પણ ભાવ ભાષણ એક જ છે. તો કે જે છે તે છે. અહીં જરા વાત તેનું છે એમ કહીને બદલી જાય છે. તે જ છે એમ, એનું છે એ બદલી જાય, એ જ છે. જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં છે. બંધ બુદ્ધિ ટળી નથી અને મોક્ષ
માનવામાં આવે તો તે જેમ સફળ નથી, જેમ શાસ્ત્રમાં સાંભળેલી વાતો આપણા જીવનની અંદર જ્યાં સુધી કાર્યરૂપ ન થાય ત્યાં સુધી શાસ્ત્રની વાતો શાસ્ત્રમાં છે અને તારી વાતો વિકલ્પરૂપ છે, બસ સાંભળેલું છે, શ્રવણરૂપ છે, એને સ્થિતિ કહેવાય નહીં. તેમ અક્ષાયિક દશા એક શાયિક માનવામાં આવે તો તે પણ સફળ નથી. કૃપાળુદેવ લખે છે, માનવાનું ફળ નથી, દશાનું ફળ છે. માનવાનું ફળ નથી પણ દશાનું ફળ છે. એના માટે કૃપાળુદેવે એ 569 પત્રમાં બહુ સારી વાત લીધી છે. ત્યાં 572 બિલકુલ દશાને અનુરૂપ એક જ વાક્ય છે, બહુ સુંદર છે કે સર્વ વિભાવથી ઉદાસીન, સર્વ વિભાવથી ઉદાસીન. જેટલા કાંઈ પરિણામ થાય છે વિભાવના, વિકારના, રાગના, દ્વેષના, ક્રોધમાનના, એમાં ઉદાસ છે જીવ, એમાં ઉદાસ છે. એટલે એને રસ નથી, રુચિ નથી, ત્યાં એને ગમતું નથી. ઉદાસનો અર્થ અહીંયા એ લેવો કે ગમતું નથી, એને મજા નથી આવતી, ઘરમાં રહેવું ગમતું નથી, દુકાને બેસવું ગમતું નથી, આત્મામાં રહેવું ગમે છે. એવો જોગ પ્રાપ્ત ન થાય તો જીવ ઉદાસ થઈ જાય છે, એકદમ ઉદાસ આવી ગમે નહીં ક્યાં. એવી જ્યારે સ્થિતિ થાય ત્યારે શું થાય છે તો કે અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે છે, ત્યારે ભજે છે. આવું થાય ત્યારે આ પરિણામ, આ દશા બદલવાનું મૂળ આનાથી દશા બદલે છે કે એવું જ્યારે વૈરાગ્યનો વેગ, ત્યાગ છે જીવનમાં, બહિરંગ ત્યાગ છે, આ અંતરંગ ત્યાગની સ્થિતિ થાય ત્યારે વૈરાગ્યનું વિશેષ વેદન થાય. અને એ વૈરાગ્યના વેદન સમયે આત્માની આવી સ્થિતિ થાય, જેમ કૃપાળુદેવે 133 પત્રની અંદર કહ્યું, એવી વૈરાગ્યની સ્થિતિ થાય. ક્યાંય ગમે નહીં. અહીંયા તો બધી જગ્યાએ ગમે છે, જ્યાં જઈએ ત્યાં ગમે છે. એવું તો છે નહીં ક્યાંય ગમતું નથી, એવું ગમે છે આનંદજીભાઈ? કૃપાળુદેવ કહે છે કે ક્યાંય ગમતું નથી. વનમાં જઈએ એમ થયા કરે છે, પણ વનમાં જઈએ તો વનમાં જવું એ ગમતું નથી. બસ એ કામ આત્મામાં રહેવાનું ગમે છે, અને એ આત્મામાં રહેવાતું નથી જાજો સમય, એને લીધે ખૂબ વેદના થાય છે. અને એ વેદના કહી જતી નથી, સહી જતી નથી. તમને કહેવાનું મન થાય છે પણ તમે અહીંયા હાજર હોતા નથી. એવે સમયે કોઈક અમને સાતા પૂછનાર પણ જોઈએ તો તમે સાતા અમને પૂછી શકો એવી તમારી સ્થિતિ છે, તો તમે લાંબે બેઠા છો. આપણને એમ છે કે સાતા પૂછનારને વળી દશા શું? આપણે તમે મારા સાહેબને પૂછો કે મારા સાહેબ સાતા માને, તો તમારી દશાને જુઓ કે જેને પૂછો છો સાતા એની દશાને તમે જુઓ છો? પૂછો કોના સંબંધી છો? કોને પૂછો છો તમે? સાધુ સતને પૂછો છો ને કે તમને સાતા છે? ક્યારે પૂછી શકાય એ ખબર છે? ક્યારે પૂછી શકાય? તમારા પરિણામમાં સાતાના અંશ હોય તો જ તમે બીજાને પૂછી શકો કે મારા સાહેબ સાતા માને. આ શરત છે. कैसे है अपना रत्नत्रय? तेरे महाराज साहब के बहुत बढ़िया है, आनंद की धाराएं आ रही है. अच्छा, પછી આપણને એનાથી શું ફેર પડ્યો? महाराज साहबे આ ઉત્તર આપ્યો કે आनंद की धाराएं बह रही है, मैं इसमें स्नान कर रहा हूं. दिगंबर व्यवहार में साधु संत ने एवी रीते पूछा, रत्नत्रय कैसा है? श्वेतंबरों एम पूछे कि साता छे ने महाराज साहेब? पण आ बंने प्रश्न पोताना आत्मामां होवा जोईए एवा परिणामनो ते धारक होवो जोईए. जो ते एवा परिणामनो धारक नथी तो एने आवो प्रश्न पूछवानो कोई अधिकार ज नथी. अने जो कदाच अधिकार प्राप्त करवा प्रयत्न करे
અને એવો વ્યવહાર પણ કરે તો એનાથી એને કાંઈ લાભ નથી. શું કે બોલો, શું લાભ છે? મહારાજ સાહેબ કે સાતામાં તમને સાતા મળી, એનાથી તમારા વિકલ્પ સમયા. મહારાજ સાહેબને પૂછ્યું, મહારાજ સાહેબ કીધું કે સાતામાં દેવગુરુ પસાય. બોલે ને, તો તમને દેવગુરુ પસાય છે, તમને સાતા છે, તો પૂછવાનું તો કઈ અર્થ નહીં. એક વિવેક કર્યો, પણ એ વિવેક પણ ખોટો. કેમ કે પહેલા સાતાના પરિણામ અહીંયા હોવા જોઈએ, એ જ પૂછવાનો અધિકારી છે, બીજો નહીં. એને કહેવાય કે દશા તે દશા છે. તો અહીં કે છે કે સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રી તીર્થંકરે તીવ્ર જ્ઞાન દશા કહી છે. હવે આને તો તીવ્ર કહી, પણ આપણને એનાથી કંઈક ડિગ્રી ટુ ડિગ્રી વાત કરીએ તો નીચે 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 રાગ મંદ થયો, કસાય મંદ થયા, શુભાશુભ ભાવથી દ્રષ્ટિ ઉઠી, એક આત્મામાં બેસવાનો ભાવ રહ્યો. કૃપાળુદેવ મળે એટલે આત્મા યાદ આવે, સેજે આવે કે નહીં? આવે છે. કૃપાળુદેવ મળે તો આત્મા યાદ આવે કે બીજું યાદ આવે છે? તીર્થંકર પરમાત્માને જોઈએ તો શું યાદ આવે, અને કૃપાળુદેવને જોઈએ તો શું યાદ આવે? તીર્થંકર પરમાત્માને જોઈએ તો શાંતિનો અહેસાસ થાય. કૃપાળુદેવને જ્યારે જોઈએ ત્યારે આપણને આપણો આત્મા યાદ આવે. કોઈ નામ પણ લે ને હાલતા ચાલતા, જય સદગુરુ વંદન એમ કે ને તો આત્મા યાદ આવે. આવે છે ને આત્મા યાદ? તો કમસે કમ એટલી દશા સુધી તો આપણને પહોંચવું પડે. આ તો તીવ્ર જ્ઞાન દશા છે, તીવ્ર નહીં પણ મંદ જ્ઞાન દશાનું આ પરિણામ છે કે કમસે કમ એક મુમુક્ષુ મળે બીજા મુમુક્ષુને, ત્યારે પરિણામની અંદર મંદતા એવી હોવી જોઈએ કે આત્માની સ્મૃતિ સહેજે થાય. તેને શ્રી તીર્થંકર તીવ્ર જ્ઞાન દશા કહે છે. એ દશા આવ્યા વિના જીવ બંધન મુક્ત થાય નહીં. ત્યાં સુધી આશા છોડી દેવી. શેની? મુક્તિની. એવો સિદ્ધાંત શ્રીજીને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. કોઈક જ જીવથી આ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે. કૃપાળુદેવે આપણને બાઉન્ડ્રી લગાડી દીધી, આપણી બાઉન્ડ્રી બાંધી દીધી. હવે આમાં કોઈક જ જીવ, સાહેબ બધા આટલા બધા બેઠા છે તો લાખો હોય તો આમાં થોડા કોઈએ તો કોઈક આવે કે નહીં? આટલા બધા કોઈકમાં આવી જાય, લાખોની સંખ્યામાં. લાખોની સંખ્યામાં અત્યારે બેઠેલા કોઈકમાં આવે કે નહીં? તો અહીંયા કહે છે કે કોઈક જ જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે. કેમ કે કારણ આપે છે, અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે. આ દશા અજ્ઞાનની રહી છે. અનાદિ અનંતકાળ સુધી એક સમય પણ એને જ્ઞાન દશાને માણ્યો નથી. પ્રભુની ભક્તિ ઘણી કરી છે, પૂજા કરી છે, પ્રતિષ્ઠાઓ કરાવી છે, અનુષ્ઠાનો ઘણા કરાવ્યા છે, દાન ઘણું આપ્યું છે, પણ પોતાના આત્માની દશા એક સમય માત્ર પણ અજ્ઞાનથી નિવૃત્તિ રૂપ કરી નથી. આ થાય દશા બદલે, અને જો દશા બદલે તો મુક્તિ થાય. તે પ્રવૃત્તિ એકદમ અસત્ય અસાર સમજાવી જોઈએ. આ બધી પ્રવૃત્તિ જે કંઈ શુભાશુભ કરવામાં આવે છે એ બધી અસાર છે, એવી રીતે પોતાના જ્ઞાનમાં નિર્ણય હોવો જોઈએ. તેથી નિવૃત્તિ સૂજે. ત્યારે નિવૃત્તિ આત્માની સૂજે અને જ્ઞાની પુરુષનો આશ્રય ગ્રહણ કરવાનું મન થાય. ત્યારે જ્ઞાની પુરુષની નજીક જવાનું મન થાય. નહીતર તો એમનો તાપે સહન થતો નથી. અને આપણે સહન કરીએ છીએ આજે 25-25, 30-30 વર્ષથી. ધન્યવાદ છે બધાને કે આ કૃપાળુ દેવનું આટલું તપતું આત્મતત્વ આપણે આટલા નજીકથી પણ એમને જાણી શકીએ છીએ, એમને જોઈ શકીએ છીએ. ધન્યવાદ છે આપણને કે જરાય કંઈ ફેર પડતો નથી. એવું નથી હો, આમ સદંતર એવું નથી. એમાં કોક જીવ હોય તો એના અમને નમસ્કાર. પણ મોટે ભાગે જીવો આ જ પ્રકારના જોવામાં આવે છે
કે પરિણામ જલ્દી બદલતા નથી. વાત સૂજે છે, બીજાને સમજાવવા માટે પણ ઘણું બધું પોતે સમજે છે, પણ પોતાને સમજવા માટે પોતે કાંઈ સમજતો નથી. બીજાના સમજાવવા માટે ઘણું બધું સમજે, પોતાને સમજવું હોય ત્યાં સમજતો નથી. એ એની અજ્ઞાન સ્થિતિ છે. અને કૃપાળુદેવ બહુ સરસ, એકદમ સારી શરત મૂકે છે કે આ બધું ક્યારે થાય. પ્રવચન પૂરું કરીએ એના પહેલા વીંટો વારીએ તો કે જ્ઞાની પુરુષના ચરણને વિશે મન સ્થાપ્યા વિના આ દશા આવવી કઠણ છે. આ શરત મોટામાં મોટી છે, અને સરળ પણ એટલી છે અને કઠણ પણ એટલી છે. કઠણ એટલા માટે કહીએ છીએ કે જ્યારે જ્ઞાની પુરુષનો આશ્રય ગ્રહણ કરીએ ત્યારે પોતાની બુદ્ધિને તાળા લગાવવા પડે છે, પોતાની સમજણ મૂકવી પડે છે, જ્ઞાનનું ક્ષયોપશમ બધું ઢેર ઢેર એને અગ્નિમાં બાળી નાખવું પડે છે. અને સહજ એટલા માટે છે કે જ્ઞાની પુરુષનો આશ્રય ગ્રહણ કરવાથી એટલું હલકું ફૂલ થઈ જવાય છે. બધી જવાબદારી એ પુરુષ સંભાળશે, તારે તો માત્ર એમણે કીધું એમ કરવાનું છે. એટલે કઠણ અને સહજતા એ બંને બહુ સહેલી પણ છે, અને ખરેખર સમજે નહીં તો અઘરી પણ